રાજકોટ શહેર અને જિલ્લામાં સતત 5 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો. તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે, જેના કારણે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. 8 દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા તો પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેના કારણે મહાનગરપાલિકાની 138 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી છે. જે ચોમાસા દરમિયાન છે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો છે એ વધતો હોય છે. છેલ્લા અઠવાડિયામાં જોવા જઈએ તો એક મેલેરિયાનો કેસ મળ્યો હતો અને ડેન્ગ્યુના કેસ આપણને 8 મળ્યા હતા અને પાણીજન્ય રોગચાળામાં જોઈએ તો ટાઇફોઇડના આપણને ગયા અઠવાડિયામાં 8 કેસ મળ્યા હતા. એટલે આ સિઝનમાં યુઝ્યુઅલી પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો છે એ વધતો હોય છે. એટલે મારે ખાસ કરીને જનતાને અપીલ એ કરવાની છે કે જે તમે પાણી પીઓ છો એ પાણી ક્લોરિનેટેડ વોટરનો ઉપયોગ કરો અથવા ઉકાળેલું પાણી વાપરો. બહારના જે ખોરાક છે અથવા વાસી ખોરાક છે એ ખાવાનું ટાળવું જોઈએ કે જેનાથી આપણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાથી આપણે બચી શકીએ. અને ખાસ કરીને જે ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયામાં 19 કેસ થયા હતા એટલે થોડો સ્લાઇટ વધારો થયો છે. પણ ડેન્ગ્યુના કેસ છે એનો જે મચ્છર છે એ દિવસે કરડતો મચ્છર છે. એટલે જે ઘરમાં બાળકો અને સ્ત્રીઓ જે મહિલાઓ રહે છે એમણે ખાસ કરીને પૂરતા કપડાં, ફૂલ કપડાં પહેરવા જોઈએ. ઘરમાં રહેતા હોય તો પણ ફૂલ કપડાં પહેરવા જોઈએ, જેથી આપણે આ રોગચાળાથી બચી શકીએ, ડેન્ગ્યુના, ચિકનગુનિયાના રોગચાળાથી બચી શકીએ. રાજકોટમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે રોગચાળાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ.